वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વાલ્મીકી રામાયણ બાલકાંડ સર્ગ 30ની અંદર જે મારીચની કથા આવે છે એ મારીચનો જન્મ કેવી રીતના થયો હતો એ સંબંધ પર થોડી વાત શ્રવણ કરશું। વાલ્મીકી રામાયણ બાલકાંડ સર્ગ 30ની અંદર કથા આવે છે કે એક સમયે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીના કહેવાથી એમના યજ્ઞની રક્ષા કરવાને અર્થે સિદ્ધાશ્રમ પધારેલા હતા। તે સમયે વિશ્વામિત્રના યજ્ઞનો વિધ્વંસ કરવાને અર્થે મારીચ તથા સુબાહુ રાક્ષસોની સેનાને લઈને ત્યાં આવે છે। ભગવાન શ્રી રામ મારીચને બાદ કરતા બધા જ રાક્ષસોનો સંહાર કરી દે છે અને મારીચને જીવતો છોડી દે છે। ત્યારબાદ અરણ્યકાંડની અંદર કથા આવે છે કે રાક્ષસ રાજ રાવણના કહેવાથી મારીચ જે છે એ સુવર્ણનું મૃગ બનીને ભગવાન શ્રી રામની પાસે આવે છે। તે વખતે સીતાજીની દ્રષ્ટિ જે છે એ મૃગની ઉપર પડે છે અને સીતાજી ભગવાન શ્રી રામને કહે છે કે પ્રભુ આ મૃગ જે છે એ આપ મને લાવી આપો। ભગવાન શ્રી રામ મૃગ લેવાને અર્થે મૃગની પછાડી જાય છે। એ મૃગ જે છે એ ભગવાન શ્રી રામને દૂર પ્રદેશમાં લઈ જાય છે। જ્યારે મૃગ જે છે એ ભગવાન શ્રી રામના હાથમાં નથી આવતું ત્યારે ભગવાન શ્રી રામ બાણ છોડીને એ મૃગનો સંહાર કરે છે। વસ્તુતા એ મૃગ ન હતું, પરંતુ રાક્ષસ રાજ મારીચ હતો। મરતી વખતે એ મૃગ જે છે એ મૃગના દેહમાંથી પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે અને લક્ષ્મણજીના નામનો પોકાર કરીને એ ભગવત ધામમાં જતો રહે છે। તો આ મારીચ જે છે એ મારીચનો જન્મ કેવી રીતના થયો હતો તથા એ મારીચ કોનો પુત્ર હતો એની કથા જે છે એ જાણવી બહુ જરૂરી છે। ઓડિયા ભાષાની અંદર જગમોહન રામાયણની રચના થયેલી છે। આ જગમોહન રામાયણની રચના કરનારા હતા બલરામદાસજી। તેઓએ બાલકાંડની અંદર આ મારીચના પ્રાગટ્યની કથા જે છે એનું વર્ણન કરેલું છે। એ કથા જે પ્રમાણે છે એ પ્રમાણે હું તમને વાંચી સંભળાવું છું। આ કથા જે છે એ વિશ્વામિत्रજી જે भगवान श्री राम ने कहे छे। विश्वामित्र जी ने कहा, बला नाम का एक दैत्य था। उस बला नाम के दैत्य से 2 संतान का जन्म हुआ, जिसका नाम था ताड़कासुर तथा ताड़की। ताड़कासुर तथा ताड़की को जन्म देकर वह दैत्य इंद्र के साथ विवाद में मारा गया। ताड़की को लेकर ताड़कासुर रहने लगा। उसने बहन से विवाह कर लिया और रति प्रीति करने लगा। समय पर ताड़की गर्भवती हो गई। फिर उसके गर्भ से एक पुत्र उत्पन्न हुआ। पुत्र के 10 दिनों के होने पर ताड़कासुर नष्ट हो गया। ताड़की ने पुत्र का नाम विशेष तौर से मारीच रखा। समय पर वह बालक नवयुवा हो गया। ताड़की के पुत्र ने मधु दैत्य की पुत्री से विवाह किया। पुत्र वधु को रखकर असुरी ताड़की बैठकर यम देवता का नाम जपने लगी। कुछ दिनों के पश्चात रविनंदन प्रसन्न होकर कहने लगे, अरे नारी, तू बलवती हो जा। देवता गणों, नागलोकों, असुरों तथा वानरों के हाथ से तुम्हारी आयु शेष न हो। थोड़ा तप करने से तुम युग युग तक रहोगी। रविपुत्र यम ने इस प्रकार उसे वर दिया। यह सुनकर ताड़की ने यम से कहा कि हमें यह बतलाइए कि हमारी मुक्ति कैसे होगी। सूर्यपुत्र ने कहा कि 18 युग बीतने पर
श्री भगवान तुम्हारा वध करेंगे, उस समय तुझे गति प्राप्त होगी। इसी दिन से ताड़की उपद्रव कर रही थी। महर्षि अगस्त्य इसी वन में थे। रात्रि में ताड़की ने उसका आश्रम तोड़ डाला। ब्रह्मचारी ने कुपित होकर उसे श्राप दे दिया, तेरी प्रकृति राक्षसों से भिन्न नहीं है, तू दुष्ट राक्षसी बनकर इसी वन में रह। इतना कहकर अगस्त्य वहां से चले गए तथा दक्षिण में गोदावरी के तट पर रहने लगे। मुनि के शाप से राक्षसी इस वन में रहकर जो बटोही रास्ते में पड़कर दिख जाते हैं वह उन्हें खा डालती है। આ પ્રમાણેની કથા ભક્તો જગમોહન રામાયણની અંદર જોવા મળે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે બલ નામના દૈત્ય નેતા તાડકાસુર તથા તાડકી નામની કન્યાનો જન્મ થયો। ત્યારબાદ બલાસુર જે છે એ દેવરાજ ઇન્દ્રની સાથે વિવાદ કરી બેસે છે અને દેવરાજના હાથે એ વીર ગતિની પ્રાપ્તિ કરે છે। ત્યારબાદ આ તાડકાસુર અને તાડકી જે બંને સગા ભાઈ બહેન હતા, તેમાં તાડકાસુર જે છે એ પોતાની બહેન તાડકીની સાથે લગ્ન કરી દે છે અને એની સાથે રટી ક્રીડા કરે છે અને એના થકી મારીચનો જન્મ થાય છે। કહેવાય છે કે મારીચના જન્મ પછી તાડકી અર્થાત કે તાડકા યમરાજની આરાધના કરે છે અને યમરાજ એને વરદાન આપે છે કે તું સુર છે, અસુર છે ઇત્યાદિથી અવધ્ય થઈ જશે અને તારી મુક્તિ જે છે એ ભગવાનના હાથે થશે। ત્યારબાદ તાડકા નામની રાક્ષસી જે વનની અંદર રહેતી હતી એ વનની અંદર એ ઘણો ઉપદ્રવ કરતી હતી। ત્યારે એક દિવસ અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવી એ અગસ્ત્ય ઋષિના આશ્રમને તહસ નહસ કરી દે છે। ત્યારે અગસ્ત્ય ઋષિ જે છે એને શાપ આપી દે છે કે તું તો અંતે રાક્ષસી જ છે ને, માટે જા, તું તારા સ્વભાવને અનુસર। આ પ્રમાણે કહીને અગસ્ત્ય ઋષિ જે છે એ દક્ષિણ દિશાની અંદર જતા રહે છે અને તે દિવસથી આ તાડકી જે છે એ વનમાં રહીને આવતા જતા લોકોનું ભક્ષણ કરવા લાગી હતી। કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે મારીચનું પ્રાગટ્ય જે છે એ તાડકી થકી થયું હતું અને તાડકી અને તાડકાસુર જે છે એ બંને પરસ્પર સગા ભાઈ બહેન હતા અને ભાઈ બહેન સમાગમ કરવાથી આ મારીચનું પ્રાગટ્ય થયું હતું। આ પ્રમાણેની કથા ભક્તો જગમોહન રામાયણની અંદર જોવા મળે છે। એટલે શાસ્ત્રથી વિરુદ્ધ તાડકાસુર અને તાડકીએ સમાગમ કર્યો અને એના થકી આ મારીચનું પ્રાગટ્ય થયું છે। જે મારીચ જે છે એ ભગવાન શ્રી રામના હાથે મરાઈને અંતે ભગવત ધામની પ્રાપ્તિ કરે છે અને તાડકા જે છે એ પણ ભગવાન શ્રી રામના હાથે મરાઈને એ પણ ભગવત ધામની પ્રાપ્તિ કરે છે। આ પ્રમાણેની કથા ભક્તો જગમોહન રામાયણની અંદર જોવા મળે છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।